Hello students, in last lecture we studied about different system of forces. Today I am going to explain you about principle of superposition. So principle of superposition says that if two coplanar if two equal, opposite and collinear system of forces are added to or removed from the system of forces, then there will be no change in the position of the body, or there will be no change in the system of forces. So in principle of superposition it says that you can add two collinear, then opposite and equal forces are added to or removed from the system of forces, and due to that there will be no change in the position of the body. So પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન જે છે, જેની અંદર આકૃતિમાં તમે જોશો તો અહીં આગળ એ બિંદુ છે, પદાર્થ ઉપર એ બિંદુ છે અને એ બિંદુ ઉપર 100 કિલોન્યૂટનનો P1 ફોર્સ લાગે છે. તો એ બિંદુ ઉપર લાગતા 100 ન્યૂટનનો ફોર્સ જે લાગે છે એ બિંદુ પાસે, તો એ બિંદુમાંથી જે લાઈન ડ્રો કરીએ છીએ આપણે જમણી બાજુ 100 ન્યૂટનની P1 ફોર્સ તરીકે, તો એ લાઈન ઓફ એક્શન કહીશું એને ફોર્સની, અને એ લાઈન ઓફ એક્શનને આપણે આગળ વધારીએ તો એ આવી રીતે આગળ અથવા પાછળ જશે. જે અહીં પાછળની બાજુ એ જ પદાર્થ ઉપર બી બિંદુ દર્શાવવામાં આવે, અને જો આપણે આ બી બિંદુ ઉપર બે સરખા એટલે કે P2 100 ન્યૂટન 50 ન્યૂટન અને P3 પણ 50 ન્યૂટન બે સરખા થઈ ગયા, પરંતુ બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ છે. એક જમણી બાજુ લાગે છે અને એક ડાબી બાજુ લાગે છે, પરંતુ વેલ્યુ બંને ફોર્સની સરખી છે તથા બંને ફોર્સ એક જ રેખા ઉપર લાગે છે, એટલે કહી શકાય કે બંને ફોર્સની જે સિસ્ટમ છે એ કોલિનિયર છે. તો હવે આપણે પહેલા પદાર્થ ઉપર એ બિંદુ આગળ 100 ન્યૂટનનું બળ લાગતું હતું, અને એ જ ફોર્સની લાઇન ઓફ એક્શન ઉપર બી બિંદુ ઉપર આપણે એવી ફોર્સની સિસ્ટમ લગાવીએ છીએ કે જે ફોર્સની સિસ્ટમની અંદર રહેલા બંને ફોર્સ સરખા છે, એટલે કે 50 ન્યૂટન હોય તો બંને ફોર્સ 50 ન્યૂટનના થશે. બંને ફોર્સ સરખા છે તેની સાથે એ બંને ફોર્સ એકબીજાની વિરુદ્ધ છે, તો એ બી બિંદુ પાસે જે ફોર્સ લાગે એક જમણી બાજુ 50 ન્યૂટનનો અને એક ડાબી બાજુ 50 ન્યૂટનનો, એટલે બંને એકબીજાની વિરુદ્ધ છે તથા બંને કોલિનિયર છે, એટલે કે એક જ રેખા ઉપર છે, અને એ લાઇન ઓફ એક્શન જે છે તે એ બિંદુ ઉપર લાગતા 100 ન્યૂટન ફોર્સ જે છે તેની જ લાઇન ઓફ એક્શન ઉપર છે. તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એવું કહે છે કે પદાર્થ ઉપર એક ફોર્સ લાગે છે P1 જે 100 ન્યૂટનનો છે, જે એ બિંદુ પાસે છે, તો એ ફોર્સની લાઇન ઓફ એક્શન ઉપર કોઈ એક બિંદુ લઈએ આપણે, તો તે બિંદુ ઉપર આપણે બે સરખા એકબીજાની વિરુદ્ધ અને કોલિનિયર એટલે એક રેખિક બળો આપણે આગળ એ બિંદુ ઉપર લાગતા 100 ન્યૂટનના ફોર્સની લાઇન ઓફ એક્શન ઉપર આપણે ઉમેરી પણ શકીએ, અને એ ફોર્સની સિસ્ટમને રિમૂવ પણ કરી શકીએ. તો પદાર્થની પોઝિશનમાં જે 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે એ બિંદુ ઉપર, તેનાથી પદાર્થની પોઝિશનમાં જે બદલાવ આવશે એનો એ જ બદલાવ રહેશે, નહીં કે આપણે જે સિસ્ટમ ઓફ ફોર્સ લગાવી છે કોલિનિયર, ઓપોઝિટ એન્ડ ઇક્વલ ફોર્સ, તેના લીધે એ પદાર્થની પોઝિશન ઉપર કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે નહીં. એટલે કે
કોઈ એક વસ્તુ ઉપર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તે રીતે. હવે આ વસ્તુ છે તો વસ્તુની સ્થિતિમાં ફેરફાર થવો જોઈએ નહીં. તેવી રીતે એક બળ સમૂહ, તો બળ સમૂહ કેવો? તો બળ સમૂહ જે બે બળ લેવાના, બંને બળની મૂલ્ય એક સરખું એટલે 50 ન્યૂટન અને 50 ન્યૂટન, પરંતુ બંને બળ સરખા છે, બંને બળ એકબીજાની વિરુદ્ધ છે અને કોલિનિયર એટલે કે એક રેખિક બળ સમૂહ તમે ઉમેરી પણ શકો અને દૂર પણ કરી શકો. તેનાથી વસ્તુની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, જે કહે છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે કે બળોનો અધ્યારોપણનો નિયમ. કે કોઈ વસ્તુ પર વસ્તુની સ્થિતિ બદલાવી નહીં જોઈએ. અને તેવી રીતે આપણે એક બળ સમૂહ લઈએ, પણ બળ સમૂહ કેવો? કે એ બળ સમૂહ જે છે અથવા તો સિસ્ટમ ઓફ ફોર્સ જે છે તે સિસ્ટમ ઓફ ફોર્સની અંદર બંને બળોનું મૂલ્ય એક સરખું અને બંને બળો એકબીજાની વિરુદ્ધ અને બંને બળો કોલિનિયર એવો બળ સમૂહ તમે ઉમેરી શકો અથવા તો દૂર કરી શકો. એનાથી વસ્તુની સ્થિતિમાં પોઝિશનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે નહીં, જે કહે છે બળોનો અધ્યારોપણનો નિયમ. તો નેક્સ્ટ we will see another principle, and that is known as principle of transmissibility of forces. બળનો સંચારણશીલતાનો નિયમ. તો બળનો સંચારણશીલતાનો નિયમ શું કહે છે? કે કોઈ એક જળ પદાર્થ ઉપર, કોઈ એક રિજિડ બોડી ઉપર એક બિંદુએ બળ લાગતું હોય તો તે બળની અસર. હવે આ એક પદાર્થ છે, એ પદાર્થ ઉપર એ બિંદુ પાસે, આ જળ પદાર્થ રિજિડ બોડી ઉપર એ બિંદુ પાસે એક બળ લાગે છે, જેને આપણે પી દ્વારા દર્શાવીએ છીએ. તો આ બળની અસર બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુએ એક સરખી રહે છે. તો આ આપણે પી બળ લીધું, એની લાઇન ઓફ એક્શન આવી રીતે આપણે એક્સટેન્ડ કરતા જઈએ છીએ. તો એ લાઇન ઓફ એક્શન ઉપર આપણે બી બિંદુ પાસે, આ પોઈન્ટ ઉપર આપણી પાસે બી બિંદુ છે. તો એ બી બિંદુ પાસે જે એ બળ આગળ પી લગાવ્યું છે, એ પી બળ લગાવીએ આપણે, બરાબર. તો બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુએ એ બળની અસર એટલે કે પી બિંદુની અસર આપણા પદાર્થ ઉપર થશે. તો એ પી બિંદુ પી બળ જે છે એ બિંદુ પર લાગે છે અને એ પી બળની લાઇન ઓફ એક્શન આપણે એક્સટેન્ડ કરીએ છીએ અને એને એ જ લાઇન ઓફ એક્શન બી બિંદુ ઉપર લઈ જઈએ અને ફરીથી બી બિંદુ ઉપર એ જ વેલ્યુનો પી બળ લગાવીએ. તો એનાથી એ બિંદુ ઉપર લાગે છે ત્યારે જે પદાર્થ ઉપર અસર થાય એ જ બી બિંદુ ઉપર લાગશે ત્યારે પણ પદાર્થની અસર એની એ જ રહેશે. જે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે પી બિંદુ પદાર્થના એ પોઈન્ટ ઉપર લાગે છે, તો એની લાઇન ઓફ એક્શન ઉપર આપણે બી બિંદુ લઈએ તો અને એ બી બિંદુ ઉપર સેમ પી બળ લગાવીએ તો આ પદાર્થ ઉપર જે અસર થવાની છે એ અસર બદલાઈ શકશે નહીં. એટલે લાઇન ઓફ એક્શન ઉપર એ અસર એક સરખી રહે છે. બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુએ એક સરખી રહે છે. હવે એ અને બીની જગ્યા ઉપર આપણે વચ્ચે સી બિંદુ લઈએ અને ત્યાં આપણે પી બળ લગાવીએ તો પણ એ અસર એક સરખી રહેશે, જે અસર એ બિંદુ ઉપર પી બળ લગાવવાથી થાય છે એ અસર. તો કોઈ પણ જળ પદાર્થ ઉપર એટલે રિજિડ બોડી ઉપર એક બિંદુએ બળ લાગતું હોય તો તે બળની અસર, એક બિંદુ કયું તો એ બિંદુ ઉપર લાગતી બળની અસર. બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુએ એક સરખી રહે છે, પછી એ બિંદુ સી હોય કે બી હોય, પણ એ બિંદુ પદાર્થની ઉપર પદાર્થ સાથે એટેચ થયેલું હોવું જોઈએ. એ પદાર્થ ઉપર આપણે કોઈ પણ પી બળની કાર્યરેખા ઉપર કોઈ પણ બિંદુ લઈએ, આઈધર બી લઈએ અથવા સી લઈએ, તો એની અસર
એ સી પર અને બી પર એક સરખી જ રહેશે, જે એ બિંદુ ઉપર એ બળ લગાવવાથી જે અસર થાય છે એની એ અસર સી પર પણ રહેશે અને બી પર પણ. બી અને સી એ પી બળની કાર્યરેખા ઉપર આવેલું હોવું જોઈએ, તો જેને બળનો સંચારણશીલતાનો નિયમ કહી શકાય છે. એટલે કે આ પી બળને એની લાઇન ઓફ એક્શન ઉપર આપણે ગમે તે બિંદુ ઉપર ખસેડી શકીએ તો પદાર્થની ઉપર જે અસર થાય છે એ અસર બદલાવાની નથી, જેને બળનો સંચારણશીલતાનો નિયમ કહેવાય છે. નેક્સ્ટ we will see the most important point, that is resultant force. કે પદાર્થ ઉપર ઘણા બધા બળ લાગે છે કે રિઝલ્ટન્ટ ફોર્સને કહેવામાં આવે પરિણામી બળ ગુજરાતીની અંદર. તો રિઝલ્ટન્ટ ફોર્સ એટલે શું? કે પદાર્થ ઉપર કોઈ એક બિંદુએ ઘણા બધા બળો લાગતા હોય તો આ બળોની જગ્યા ઉપર આપણે એવું એક બળ મૂકીએ કે જે બળની અસર એ પદાર્થ ઉપર લાગતા ઘણા બધા બળોની અસર અથવા તો ઘણા બધા બળોની સંયુક્ત અસર જેટલી જ હોય, તો આ એક બળને પરિણામી બળ કહે છે. અહીં પદાર્થ ઉપર કે અહીં હું આવી રીતે રેક્ટેંગલ પદાર્થ ડ્રો કરું તો એ પદાર્થ ઉપર ઓ બિંદુ પાસે એક બળ લાગે છે જેને હું P1 તરીકે દર્શાવું, જે P1ની વેલ્યુ છે 2 ન્યૂટન, અને બીજું બળ છે જેને હું P2 દ્વારા દર્શાવું તો P2ની વેલ્યુ છે 1 ન્યૂટન. એવી રીતે P1, P2, P3, P4 ગમે તેટલા બળો એ આ પદાર્થ ઉપર લાગતા હોય ઓ બિંદુ ઉપર, તો આ ઘણા બધા બળને લીધે આ પદાર્થ ઉપર રેક્ટેંગલ જે પદાર્થ છે એના ઉપર જે અસર થાય છે એ અસર એવું એક બળ શોધવામાં આવે કે જે ઘણા બધા બળની સંયુક્ત અસર એ એકલું એક બળ લગાવવાથી જ એ અસર ઉત્પન્ન કરી શકાતી હોય, તો એ એકલા બળને પરિણામી બળ કહેવાય છે. તો કોઈ એક બિંદુએ P1, P2, P3, P4 વગેરે ઘણા બધા બળો લાગતા હોય તો ઘણા બધા બળો અહીં જોઈ શકાય છે. અહીંયા બે જ બળો આપેલા છે P1 અને P2, જે પદાર્થ રેક્ટેંગલ પદાર્થ ઉપર ઓ બિંદુ ઉપર લાગે છે. તો આ બધા બળોની જગ્યાએ એક એવું બળ જેને રિઝલ્ટન્ટ ફોર્સના પરિણામી બળ તરીકે આપણે દર્શાવીએ R દ્વારા. તો રિઝલ્ટન્ટ ફોર્સ માટે આપણે કેપિટલ R લઈએ છીએ. તો ઘણા બધા બળોની જગ્યાએ એક એવું બળ શોધવામાં આવે જે R દ્વારા દર્શાવવામાં આવે, તો એવું બળ કે જે R મૂકી શકાય કે જેની અસર P1, P2, P3 વગેરે બળોની સંયુક્ત અસર જેટલી જ હોય, તો આ R બળને પરિણામી બળ કહેવાય છે. તો આપણે પરિણામી બળ ઘણા બધા બળો તો લાગે છે પદાર્થ ઉપર, તો તેની જગ્યા ઉપર આપણે એક બળ શોધવાનું અને એ જે બળ શોધવામાં આવે એને કેપિટલ R તરીકે પરિણામી બળ તરીકે ઓળખવામાં આવશે. તો આ પરિણામી બળ એક જ લગાવવાનું જેની અસર આ P1, P2, P3, P4, P5 વગેરે ઘણા બધા બળો પદાર્થ ઉપર લાગતા હોય તો આ એકલું R જ બળ લાગશે, બરાબર. એટલી મૂલ્યનું અને એ દિશામાં એક જ બળ હવે લગાવવાનું રહેશે, જે આ ઘણા બધા બળો દ્વારા પદાર્થ ઉપર જે અસર થાય છે તે અસર એકલું કેપિટલ R એટલે પરિણામી બળ ઉત્પન્ન કરશે. અને જો એ બધા બળોની સંયુક્ત અસર જેટલું એકલું બળ ઉત્પન્ન કરી શકતું હોય તો એ બળને આપણે પરિણામી બળ તરીકે અથવા તો રિઝલ્ટન્ટ ફોર્સ કહીએ છીએ. તો અહીં આગળ 2 ન્યૂટનનું બળ ઉપરની તરફ લાગે છે અને 1 ન્યૂટનનું બળ નીચેની તરફ. તો 2 ન્યૂટન એ વધારે છે 1 ન્યૂટન કરતાં, અને બંને એકબીજાની વિરુદ્ધ છે. તો 2 ન્યૂટનમાંથી 1 ન્યૂટન
વેક્ટર તરીકે આપણે બાદબાકી કરીશું, કારણ કે બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ છે અને આપણને આન્સર મળશે 2 ન્યૂટન માઇનસ 1 ન્યૂટન ઇક્વલ ટુ 1 ન્યૂટન. જે 1 ન્યૂટન મળે છે, જે બળ વધારે ન્યૂટનનું હશે એ તરફ જ લાગશે એ પરિણામી બળ. તો ઓ બિંદુ પર બે બળ લાગતા હતા, એની જગ્યા ઉપર આપણે એક જ બળ શોધી નાખ્યું. એ બળની વેલ્યુ મળી આપણને 1 ન્યૂટન, અને એ 1 ન્યૂટન જે છે એને પરિણામી બળ કહેવાશે. કયા બે બળોનું પરિણામી બળ? તો P1 તરીકે 2 ન્યૂટન અને P2 તરીકે 1 ન્યૂટન. તો આ પરિણામી બળ આપણે ઓ બિંદુ ઉપર લગાવીશું. તો આ બે બળથી જે અસર ઉત્પન્ન થતી છે એવું આ 1 ન્યૂટનનું એકલું બળ લગાવીશું અને એ દિશામાં જ લગાવીશું. તો આ એકલું બળ, આ બે બળ લગાવવાથી પદાર્થ ઉપર જે અસર ઉત્પન્ન કરે છે એ જ અસર ઉત્પન્ન કરશે. તો 1 ન્યૂટનનું બળ જે શોધીએ છીએ એને પરિણામી બળ કહેવાય છે. અને ત્યારબાદ ઇક્વિલિબ્રન્ટ ફોર્સ એટલે કે સમતોલક બળ. સમતોલક બળ કોને કહેવાય? તો ઓ બિંદુ ઉપર 1 ન્યૂટનનું બળ હવે આપણે પદાર્થ ઉપર લગાવીશું અને એ આપણું રિઝલ્ટન્ટ છે P1 અને P2નું, એટલે કે 2 ન્યૂટન અને 1 ન્યૂટનનું પરિણામી બળ છે. અને એ 1 ન્યૂટન લગાવીશું એટલે P1 અને P2 દ્વારા જે અસર ઉત્પન્ન થાય એ એકલું પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ ઉત્પન્ન કરશે. હવે ઇક્વિલિબ્રન્ટ ફોર્સ એટલે કે સમતોલક બળ, પરિણામી બળ જે આ પદાર્થ ઉપર અસર ઉત્પન્ન કરશે, બરાબર, એટલે કે પદાર્થને ઉપરની તરફ ખેંચશે. તો એ પરિણામી બળને બેલેન્સ કરવા માટે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં પરંતુ કોલિનિયર અને એ જ પરિણામી બળની જેટલી જ મૂલ્યનું બળ લગાવવામાં આવતું હોય તો એ બળને ઇક્વિલિબ્રન્ટ ફોર્સ અથવા તો સમતોલક બળ કહેવાય છે. તો પરિણામી બળને સમતોલ કરવા માટે તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાના બળની જરૂર પડે છે. અને વિરુદ્ધ દિશામાં જે બળ લગાવીએ છીએ એને આપણે કહીએ ઇક્વિલિબ્રન્ટ ફોર્સ અથવા તો સમતોલક બળ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર જોઈએ તો અહીં પદાર્થ ઉપર એક 19 ન્યૂટનનું બળ લાગે છે અને બીજું 12 ન્યૂટનનું બળ લાગે, અને એને આપણે વેક્ટર અને સ્કેલ લઈને આપણે ડ્રો કરીએ. તો એક બિંદુ આપણે ઓ લઈ લઈએ અને જે 19 ન્યૂટનનું બળ છે એક્ઝેક્ટ એની દિશામાં આપણે 19 ન્યૂટનનું બળ લગાવીશું. જ્યાં 19 ન્યૂટનનું બળ પૂરું થાય ત્યાં સમજો કે હું પોઈન્ટ એ આપું છું. તો એ બિંદુમાંથી ત્યારબાદ મારે બીજો બળ છે 12 ન્યૂટનનો, એને શરૂઆત કરીશ અને એટલા સ્કેલનો 12 ન્યૂટનનો એને જ સમાંતર ડ્રો કરીશ એટલે મને બીજું બિંદુ બી મળશે, બરાબર છે. તો એ 19 ન્યૂટન એ પહેલું બળ છે અને બીજું બળ 12 ન્યૂટનનું છે. પહેલું બળ ડ્રો કર્યું, ત્યારબાદ બીજું બળ ડ્રો કરો એટલે અહીં ખાલી જગ્યા મળશે. તો શરૂઆત અને એન્ડને આપણે જોડીશું અને જે વેલ્યુ જે સ્કેલ પ્રમાણે આ લાઇનની જે વેલ્યુ મળશે એ આપણું બનશે રિઝલ્ટન્ટ ફોર્સ. અને રિઝલ્ટન્ટ ફોર્સની એ થઈ એને મેઝર કરશો ઓથી બી સુધીનું માપ, એ પરિણામી બળનું મૂલ્ય મળશે. અને અહીં જે ખૂણો મેઝર કરશો થીટા અથવા આલ્ફા, એ થીટા જે છે તે પરિણામી બળની દિશા મળશે. અને આ જ પરિણામી બળને બેલેન્સ કરવા માટે જે એની ઓપોઝિટ કોલિનિયર અને એટલી જ કિંમતનું બળ લગાવવામાં આવશે તો એને કહીશું ઇક્વિલિબ્રન્ટ ફોર્સ. તો આવી રીતે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ અને ઘણા બધા ફોર્સને દૂર કરીને એક જ બળ શોધી શકીએ. અને એ એકલું બળ એ બધા બળોની દ્વારા જે પદાર્થ ઉપર અસર ઉત્પન્ન કરશે એ એકલું બળ ઉત્પન્ન કરશે, જેને આપણે પરિણામી બળ કહીએ છીએ. નેક્સ્ટ ટોપિક ઇઝ કમ્પોઝિશન ઓફ ફોર્સિસ. તો કમ્પોઝિશન ઓફ ફોર્સિસ કોને કહેવાય? તો a method by which resultant force is find out.
एंड दैट मेथड इज नोन एज कंपोजिशन ऑफ फोर्सिस। કે કોઈ એક બિંદુ ઉપર ઘણા બધા બળો લાગતા હોય P1 P2 P3 વગેરે, તો એ બધા બળોને દૂર કરીને આપણે એ બધા બળો દ્વારા જે અસર ઉત્પન્ન કરીએ છીએ તે બધા બળોનું પરિણામી બળ શોધીએ, તો એ પરિણામી બળ શોધવાની પદ્ધતિને કમ્પોઝિશન ઓફ ફોર્સિસ કહેવાય છે. સો યુ કેન રાઇટ the method of finding resultant force as similar as write the method of process of composition of forces. તમને કમ્પોઝિશન ઓફ ફોર્સિસ શું છે અને કમ્પોઝિશન ઓફ ફોર્સિસ દ્વારા શું મેળવવામાં આવે છે, તો કમ્પોઝિશન ઓફ ફોર્સિસ દ્વારા આપણે રિઝલ્ટન્ટ ફોર્સ જ મેઝર કરી શકીએ છીએ. તો પરિણામી બળ શોધવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે, તો એ બધી પદ્ધતિઓ અહીંયા લિસ્ટ આઉટ કરી છે. અને એ પદ્ધતિને આપણે પહેલી પદ્ધતિ એ તરીકે લખીએ તો પહેલી પદ્ધતિ એ જે છે તેને એનાલિટિકલ મેથડ કહેવામાં આવે, અને બીજી પદ્ધતિ બી તરીકે દર્શાવીએ તો બીજી પદ્ધતિ મળશે આપણને ગ્રાફિકલ મેથડ. એનાલિટિકલ મેથડ એટલે ગણતરી કરીને રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાનું. ગણતરી કરીને રિઝલ્ટન્ટ ફોર્સ પરિણામી બળ શોધવામાં આવશે તો એ એનાલિટિકલ મેથડ કહેવાય. અને ગ્રાફ ડ્રો કરીને એટલે કે આલેખ બનાવીને પરિણામી બળ શોધવામાં આવશે તો એને ગ્રાફિકલ મેથડ કહેવામાં આવે. એનાલિટિકલ મેથડ ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ, એટલે કે એનાલિટિકલ મેથડની અંદર આપણે બે મેથડનો સમાવેશ કરીશું. વન ઇઝ લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ એન્ડ રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડ. તો લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ મેથડ છે, જ્યારે કોઈ પદાર્થ ઉપર બે જ બળો લાગતા હોય તો આપણે લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ યુઝ કરીશું. પણ પદાર્થ ઉપર બે કરતાં વધારે બળ લાગતા હોય અને આપણે પરિણામી બળ શોધવાનું હોય તો આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડનો ઉપયોગ કરીશું. બે બળ લાગતા હોય અને એનાલિટિકલ મેથડ યુઝ કરવાની હોય તો લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ યુઝ કરીશું. બે કરતાં વધારે બળો લાગતા હોય પદાર્થ ઉપર અને પરિણામી બળ શોધવાનું હોય તો આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડની મદદથી આપણે પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ એનાલિટિકલ મેથડ દ્વારા શોધી શકીશું. તેવી જ રીતે ગ્રાફિકલ મેથડ ઇઝ also divided into two parts. One is triangle law of forces and another one is polygon law of forces. પરંતુ પદાર્થ ઉપર જ્યારે બે જ બળ લાગતા હોય અને ગ્રાફિકલ મેથડ યુઝ કરવાની હોય તો આપણે લો ઓફ ટ્રાયંગલ ઓફ ફોર્સિસ યુઝ કરીશું, અને બે કરતાં વધારે બળો લાગતા હોય તો આપણે લો ઓફ પોલિગોન ઓફ ફોર્સિસ મેથડનો ઉપયોગ કરીશું જ્યારે આપણે એ પ્રોબ્લેમને ગ્રાફિકલ મેથડ દ્વારા સોલ્વ કરવાનો રહેશે. તો એનાલિટિકલ મેથડ પણ યુઝ થાય અને ગ્રાફિકલ મેથડ રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે ઉપયોગમાં આવે છે, પરંતુ એનું સ્પેસિફિક ઉપયોગ જ્યારે બે જ બળો પદાર્થ પર લાગતા હોય તો લો ઓફ પેરેલેલોગ્રામ યુઝ કરો, અને બેથી વધારે લાગતા હોય તો રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડ યુઝ કરો જો તમને એનાલિટિકલ મેથડ દ્વારા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કહ્યું હોય ત્યારે. અને જો ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરવું હોય અને બે જ બળો લાગતા હોય પદાર્થ ઉપર તો યુઝ કરો લો ઓફ ટ્રાયંગલ ઓફ ફોર્સિસ, અને બે કરતાં વધારે બળો લાગતા હોય તો યુ કેન યુઝ લો ઓફ પોલિગોન ઓફ ફોર્સિસ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચાર જે મેથડ છે જેની મદદથી પરિણામી બળ શોધવામાં આવે છે એ 1 by 1 સ્ટડી કરીશું, અને એ 1 by 1ની સ્ટડીની અંદર આપણે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસનું ડિટેલ Exam